જોઈ લો બીજી વાર મેલોડીમાં આવી જશે અને મિત્રો મેલોડીમાં દર્શન મિત્રો જોઈ લો બધાને સેવડો આવી જશે. હવે આપણે જલ્દીથી સેવડો ખાઈ લેવી. ફાઇનલી નાસ્તો કરી નાખ્યો જોઈ લો. આ તો ફાઇનલી મિત્રો સલાડ બની જશે અને ફાઇનલી મિત્રો આપણે હે ને ટમેટાનો સોસ એટલે કે ગ્રેવી બનાવી છે. શાક કમ્પ્લીટ થઈ ગયું આખા લહણનું. કોથમરી નાખી છે જોઈ લો. શાક આખા લહણનું કમ્પ્લીટ થઈ ગયું છે. રસાદાર બનાવ્યું છે કાંઈ ઘટે નહીં. હેલો સ્વાગત છે નવલમાં. કેમ છો તમે મજામાં? અત્યારે મિત્રો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને રવિવાર હતો આપણે આવી જશે મેલોડીમાં. જોઈ લો બીજી વાર મેલોડીમાં આવી જશે અને મિત્રો મેલોડીમાં દર્શન કરી લો. કોમેન્ટમાં જય મેલોડીમાં લખવાનું ભૂલતા નહીં. અને મિત્રો આપણે અહીંયા સેવડો છે જોઈ લો. દોડાનો સેવડો બનાવ્યો છે. રોંઢો થઈ જશે. રોંઢી કરવાની છે. ચલો વ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો જોઈ લો બધાને સેવડો આવી જશે. હવે આપણે જલ્દીથી સેવડો ખાઈ લેવી. તો ફાઇનલી મિત્રો આપણે હે ને જોઈ લો નાસ્તો કરી નાખ્યો. ડાળી મૂકી દીધી છે અને જોઈ લો દાણા કેટલા હતા. અને આયા મેલોડીમાં આપણે ના બેસીને નાસ્તો કર્યા હતા અને ટાઢું પર છે એટલે બેસી જતા. અને કાકાને જો આ જીરું ભેગું કરે છે. અત્યારે આ નાસ્તો કરવા આવી જાય. જોઈ લો ઢગલો બનાવી. ખાતો ખાતો કાક કે છે બોલ. ફાઇનલી આપણે નાસ્તો તો કમ્પ્લીટ કરી લીધો છે અને અત્યારે બધા બેઠા છે જોઈ લો. આ ભાઈ બોલો ભાઈ તમારે કઈ બોલવું છે? તમે લાઈક સબસ્ક્રાઇબ નું કહી દો જરાક. હાલો લાઈક સબસ્ક્રાઇબ નું કહેશે તો જરાક લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો. અને મિત્રો જોઈ લો કાકાની જીરું ખેઈ નાખ્યું ને ઢગલો કરે છે. તો આપણે વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો. અને મેલોડીમાં દર્શન કર્યા પછી ઘડી બેઠા નાસ્તો કર્યો પછી આવ્યા અને જોઈ લો બાપુને એનો ભીંડો છે હવે પૂરો થઈ ગયો છે. બસ મેં ગવાર વાઈ દીધો છે જોઈ લો. અને આવી કાંઈક બાપુની વાડી છે. આપણે મેલોડીમાં જઈએ અને ભીંડો તમને બતાવી દો. અને જોઈ લો વાઢવાળું ખડ છે. રસકો વાઈ દીધો છે ઢોર માટે. અને મિત્રો આ છે ટાંકો. જ્યારે ઉનાળો હતો ને ત્યારે અમે બહુ આમાં ટાંકામાં નાહ્યા હતા. જોઈ લો આખો ભીરો ઉપર શેવાળ છે જોઈ લો. ફૂલ ને ફૂલ મિત્રો આમાં નાવાની મજા એટલી આવી હતી. અને આ વીડ છે. અને હવે તમને બતાડું પાત્રા. પાત્રા છે ને શેવડી પણ છે. જો આ છે શેવડી અને આ છે પાત્રા. જે આપણે ઓલા પાત્રા આવે ને એવડે પાત્રા છે આ. અને આ તુવેર છે જોઈ લો. અને કાકાની કોથમરી. કાકાની જો આયા છે એ ઉતારે છે સોળા ઉતારે. મિત્રો આ જોઈ લો સાયકલ ને મોરે મોરો આપે જોઈ લો. એક નાની સાયકલ છે એક મોટી સાયકલ છે. આ મોરે મોરો આપે છે જોઈ લો. જો મોરે મોરો આપે સાયકલ ને. ફૂલ ફૂલ બધા સ્ટન્ડ મારે સ્ટન્ડ જોઈ લો. અને મિત્રો તડકો એમ નીકળ્યો છે અને આપણે બેઠા છીએ. આ ઢીંગોડી છે. તારે કઈ બોલવું છે બોલ દો. ફાઇનલી મિત્રો આપણે છે ને ઘરે આવી જશે. જોઈ લો આપણું ધાબુ છે. પૂરેપૂરા 8 મકાનનું ધાબુ છે. અને મિત્રો સનસેટ થાય છે. ભાઈ સાहब क्या नज़ारा है यार. क्या लोकेशन यार. नज़ारा क्या है नेक्स्ट लेवल भाई साहब. અને મિત્રો આજે આપણે ઘરે છીએ અને આપણે જવાનું છે પ્રોગ્રામમાં. તો વ્લોગમાં કન્ટિન્યુ આપણે શેનો પ્રોગ્રામ કરીએ તમને બતાવું. આપણે અત્યારે ધાબા ઉપર આવી જઈએ. આપણે કાકાના ધાબા ઉપર આપણે જ્યાં પ્રોગ્રામ કરવાનો છે ત્યાં આપણે આવી જઈએ. અને મિત્રો અહીંથી ગેલો જોઈ લો. આ ગેલો નદી છે અને આ સબ છે. મિત્રો દી આથમી જોશે. અને તો મિત્રો આપણે નીચે જઈએ. એટલે શું પ્રક્રિયા ચાલુ છે જોઈ લો. લોડ બંધાય છે અને બહાર જોઈ લો આ બધું લસણ છે ડુંગળી લીલું લસણ અને આ છે વટાણા અને કોબી આવ્યા છે. આ આપણે આખા લસણનું શાક બનાવવાનું છે મિત્રો. તો વ્લોગમાં અંદર જોડાઈ રહ્યો તમે. મિત્રો આપણે ને ટમેટાનો સોસ એટલે કે ગ્રેવી બનાવી છે. અને જોઈ લો સવાણું આવી ગયું છે અને મગની દાળ છે. અને જોઈ લો સોળા છે ને વાડીથી ઉતારેલા ભરાય છે. જબલા ભરીને મોકલાવાના છે. અને આમાં શું છે આમાં કોબી છે ડુંગળી છે અને આ ઓલા લીંબુ છે. એ આપણે જે બનાવીને શાક એમાં નાખવાના છે. તો વ્લોગમાં કન્ટિન્યુ. હા અને ટમેટા લે ટમેટા
જો આતે એ બેટા બો રેડી અમાર હમ કિન તો જો મારા મુકે જો આ તે તો બો હાલો કન્ટિન્યુ હાથ લે હાથ લે કેમેરા ડો હાથ નું રાખો બોલી એમ માર મોઢું બતાય એમ કે મારા મુકે રેડી બતાય છે ને ફાઇનલી ટમેટાની ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે અને જો સોયત્રા પીડ્યા છે અને આ ટમેટા રાખ્યા છે સલાડ માટેના અને આ છે ટમેટાનું મશીન અને હવે બીજું શું કરવાનું છે હવે સીધું શાક બનાવવાનું છે તો વ્લોગમાં નહીં આ જોયું આ વટાણા આવી જશે આ છે લીલું લસણ અને આ છે આખા લહણ એટલે મિત્રો આપણે તમને ખબર તો પડી ગઈ છે આખા લહણનું શાક બનાવવાનું તો વ્લોગમાં કન્ટિન્યુ ફાઇનલી મિત્રો ડુંગળી છે ને જોઈ લો ડુંગળીનો શ્વાસ કાઢે ડુંગળી મોળાય છે ટમેટાનો ગ્રેવી તો આપણે કાઢી નાખીએ હવે આને ડુંગળી કરે છે હવે છે ને શાક બની છે જોઈ લો ગરમ ગરમ તેલ આવી જશે આ બધું આઈટમ પડી છે હવે આમાં નાખી દઈશું ચલો અને મિત્રો હવે છે ને તમે કાંઈ શાક બનાવી નાખ્યું મિત્રો લસણ નાખી દીધું છે વ્યવસ્થિત થઈ ગયો ને હવે લસણ નાખી દીધું છે કારણ કે આપણે આખા લસણનું શાક બનાવવાનું જોઈ લો તો થઈ ગઈ કમ્પ્લીટ ફૂટે છે મિત્રો લસણ ફૂટે છે હવે બેન કીધું મિત્રો લહણ તળાઈ ગયું છે આખા લહણ શાક બનાવવાનું લહણ તળાઈ ગયું છે આયા છે ખાંડેલું મરચું આયા છે ટમેટાની ગ્રેવી આ ડુંગળીની ગ્રેવી આયા છે મગદાળ અને સવાણું આ લીલું લસણ અને વટાણા તો પાછું તેલ મૂકીને હવે શાક બનાવવાની તૈયારી ચાલુ છે તો વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહ્યો નાખી દીધું તમે કેવું છે વાત આવે એમ તો નાખી દેવાનું વ્યવસ્થિત હલાવી નાખો વ્યવસ્થિત મિત્રો હવે લસણનું કામ આવી ગયું છે અને હવે લસણ નાખીએ જોઈ લો એ ઉભરો તો મિત્રો હાલો લસણ નાખી દે સ્પેશિયલ લસણનું શાક છે એટલે લસણ તો જોઈએ જ મિત્રો હવે તો સીધા આપણે ખાવા મળીશું ચલો તો ફાઇનલી મિત્રો આ બધું તૈયાર કરી દીધું સાઈઝ છે આ બધી થાળી બાળી કમ્પ્લીટ કરી દીધી છે અને આ સલાડ માટેની કોબી છે તો હવે આપણે સીધું ખાવા બેવાનું વ્લોગમાં સલાડ કાપી છે જોઈ લો ટમેટા અને કોબીનું સલાડ બનાવવાનું છે ડુંગળી સાથે અને આપણે સીધા ખાવા માટે મળ્યું છે ચલો તો ફાઇનલી મિત્રો સલાડ બની જશે અને હવે છે ને શાક કમ્પ્લીટ થઈ ગયું આખા લહણનું હવે કોથમરી નાખીએ છે જોઈ લો શાક આખા લહણનું કમ્પ્લીટ થઈ ગયું છે રસાદાર બનાવ્યું છે કાંઈ ઘટે નહીં તો લહણનું શાક આવી ગયું છે જોઈ લો આપણને લહણ ભાવતું નથી આમાં લહણ છે જોઈ લો અને પાપડ આવી જાય તો હવે આપણે કાંઈ ખાઈ નાખીએ તો મિત્રો ફાઇનલી આપણે પ્રોગ્રામ પૂરો કરી દીધો છે આજનો વ્લોગ આવ્યો હતી તે વ્લોગ ગમ્યો લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો મળ્યો કાલે નવા વ્લોગમાં જ્યાં બધાને જય માતાજી જય શ્રી રામ